જિલ્લા કલેક્ટર ગૌરાંગ મકવાણાના અધ્યક્ષસ્થાને કલેક્ટર કચેરી ખાતે ગુજરાત ઔદ્યોગિક વિકાસ નિગમની સર્વગ્રાહી વિકાસ સમિતિની બેઠક યોજાઈ હતી. જિલ્લા કલેક્ટર ગૌરાંગ મકવાણાના અધ્યક્ષસ્થાને યોજાયેલી સર્વગ્રાહી વિકાસ સમિતિની બેઠકમાં નિર્દિષ્ટ વિસ્તારોના ગામોના વિકાસ માટે કુલ મળીને 32.45 કરોડના વિકાસ કાર્યોને આ સર્વગ્રાહી સમિતિની બેઠકમાં મંજૂરી આપવામાં આવી. સર્વગ્રાહી વિકાસ સમિતિની બેઠકમાં કુલ 32.45 કરોડના ખર્ચે નિર્દિષ્ટ વિસ્તારોના ગામડાઓમાં મૂળભૂત સુવિધાઓનો વધારવા માટે કામોને મંજૂરી આપવામાં આવી હતી. ગુજરાત ઔદ્યોગિક વિકાસ નિગમ દ્વારા ભરૂચ જિલ્લામાં વિવિધ ઔદ્યોગિક વસાહતોની સ્થાપના કરવામાં આવી છે, જેમાં અંકલેશ્વર, પાનોડી, ઝઘડિયા, ભરૂચ, પાલેજ અને વાલિયા એમ કુલ 6 નિર્દિષ્ટ વિસ્તારોનો સમાવેશ થાય છે. ભરૂચ જિલ્લાના ઔદ્યોગિક વિસ્તારોની હદમાં આવતા ગામડાઓ હવે વિકાસની નવી દિશા તરફ આગળ વધી રહ્યા છે. જિલ્લા સમાહર્તાએ ખાસ જણાવ્યું હતું કે જનકલ્યાણના કામોને સર્વોચ્ચ અગ્રતા આપી તેને નિર્ધારિત સમય મર્યાદામાં પૂર્ણ કરવા જોઈએ. સાથે જ અધિકારીઓને સમયાંતરે ફિલ્ડ વિઝિટ કરી કામગીરીની રૂબરૂ ચકાસણી કરવી જોઈએ. મહત્વના વિકાસ કાર્યો કોઈપણ પ્રકારના વિલંબ વગર પૂર્ણ થાય તે રીતે કોઈ કામગીરી અથવા હાથ ધરવા સ્પષ્ટ નિર્દેશો આપ્યા હતા. આ બેઠકમાં માળખાગત સુવિધાઓ વધારવા માટેના કામોને મંજૂરી મળતા ધારાસભ્ય રમેશ મિસ્ત્રી અને ધારાસભ્ય રીતેશ વસાવાએ નિર્ણયને વધાવ્યો અને અભિપ્રાય આપવામાં જણાવ્યું કે ગામોમાં આધુનિક અને જરૂરી સુવિધાઓ પૂરી પાડવામાં આવી રહી છે, જે સ્થાનિક સમુદાયના સર્વાંગી વિકાસ માટે મહત્વપૂર્ણ છે. આ નિર્ણય ગ્રામીણ અને ઔદ્યોગિક વિસ્તારો વચ્ચેના અંતરને ઘટાડીને સર્વસમાવેશક વિકાસનું એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડશે. આ પ્રયાસોથી સમાવિષ્ટ વિસ્તારોના નાગરિકોનું જીવન ધોરણ ઊંચું આવશે અને એક સમૃદ્ધ ભવિષ્યનું નિર્માણ થશે. અત્રે ઉલ્લેખનીય છે કે ગુજરાત ઔદ્યોગિક વિકાસ નિગમ દ્વારા ઔદ્યોગિક એકમો પાસેથી નિર્દિષ્ટ વિસ્તાર દ્વારા દર વર્ષે સંકલિત વેરો ઉઘરાવવામાં આવે છે, જેના 1/3 ભાગ એટલે કે 33% ઉપયોગ નિર્દિષ્ટ વિસ્તારોમાં સમાવેશ થતા ગામોના સર્વાંગી વિકાસ માટે કરવામાં આવે છે. આ માટે સર્વગ્રાહી વિકાસ સમિતિની રચના કરવામાં આવશે. આ સમિતિ દ્વારા ઔદ્યોગિક વિસ્તારોની હદમાં આવતા ગામડાઓમાં વિકાસ માટેના કામોને મંજૂરી આપવામાં આવશે, જે સ્થાનિક સમુદાયના સર્વાંગી વિકાસ માટે મહત્વપૂર્ણ છે. મંજૂર થયેલ ખર્ચની વિગતો જોતા ભરૂચ નિર્દિષ્ટ વિસ્તાર 2.11 કરોડ, અંકલેશ્વર 9.90 કરોડ, પાનોડી 10.46 કરોડ, ઝઘડિયા 8.69 કરોડ, વાલિયા 0.40 કરોડ, પાલેજ 0.89 કરોડનો સમાવેશ થાય છે. સર્વગ્રાહી વિકાસ સમિતિની બેઠકમાં ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રી તથા ઝઘડિયા વિધાનસભાના ધારાસભ્ય રીતેશભાઈ વસાવા, ગુજરાત ઔદ્યોગિક વિકાસ નિગમના અધિકારીઓ અને સમિતિના અન્ય સભ્યો હાજર રહ્યા હતા.